દરેક દિવ્ય મુમુક્ષોને જય શ્રી કૃષ્ણ. કર્મયોગની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એ 20મા શ્લોકની અંદર અર્જુનને વધુ એક સ્પષ્ટ સારી સમજણ આપતા કહે છે કે કર્મણેવ હિ સંસિદ્ધિ માસ્તિતા જનકાદય લોક સંગ્રમવેવાપી સંસક્ષ્રુ મહર્ષિ. અમને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે કારણ કે એક જનક વગેરે પણ જ્ઞાનીઓ પણ કર્મયોગથી જ સિદ્ધિઓને પામ્યા છે અને લોકહિતને જોતા પણ તું કર્મ કરવા માટે જ યોગ્ય છે. જો આપણને એક પ્રશ્ન થાય છે કે આ મહાન લોકો કેમ સતત કામ કરતા રહેતા હોય છે, જ્યારે તેઓ જો ઈચ્છા ધારે તો પોતે આરામથી જીવી શકતા હતા, પરંતુ જો ભગવાન એક સ્પષ્ટ સમજણ આપી કે જનકાદિક રાજાઓએ માત્ર કર્મ દ્વારા જ પૂર્ણતા એમને પ્રાપ્ત કરી હતી. એનો મતલબ એવો જ થાય કે મહાન લોકો એ પોતાના માટે નહીં પરંતુ એ સમાજ માટે કામ કરતા હોય છે. એટલે આપણે પણ કાર્ય કરવાનું, પણ માત્ર વ્યક્તિગત લાભ માટે નહીં પરંતુ દુનિયાના હિત માટે આપણે કામ કરવામાં આવે ને તો આપણને પુણ્ય પણ લાવે છે અને સાથે સાથે આદર સત્કાર પણ પ્રાપ્ત થાય છે. એટલે કર્મ કરો, કારણ કે સમાજ આપણું એક પ્રેરણા સ્ત્રોત છે. તો આપણા જીવનની અંદર એક કર્મની પ્રધાનતા સાથે લોકોના હિત જોડાઈ રહે ને એવી આશા રાખવી જરૂરી છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.